રાધનપુર નગરપાલિકાની બેદરકારીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ લાલબાગ વિસ્તારના લોકો નગરપાલિકાને ચૂંટાયેલા ધારાસભ્ય તેમજ સંસદ સભ્ય સામે રોષ ભભૂકી ઉઠ્યો છે। રાધનપુર ખાતે આવેલ લાલબાગ શેરબાગ વિસ્તારની અંદર નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી ન કરાતી હોય તેને લઈને રહીશોની અંદર રોષ ભભૂકી ઉઠ્યો છે। લાલબાગ શેરબાગના વિસ્તારના રહીશો નગરપાલિકા દ્વારા કામગીરી નહીં કરાય તો તાત્કાલિક હિજરત કરવાના મૂડમાં છે। ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। 24 કલાક પહેલા શેરબાગની અંદર ગંદકી ગટરના કારણે અંદર સાફ કરવાના છે, જેના કારણે એક બાળકીનું મોત નીપજ્યું હતું, જેને લઈને સમગ્ર વિસ્તારની અંદર વસતા 500 થી વધુ પરિવારોની અંદર ભાઈઓ બહેનો માં શોકનો માહોલ છવાયો છે। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનપુર। અમે શેરબાગના સર્વે રહીશો નગરપાલિકા રાધનપુરને વિનમ્ર નિવેદન કરીએ છીએ કે અમે સર્વે અહીં રહીશો અનેક જુદા જુદા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ। ઘણી વખત રખડતા ઢોરોનો ત્રાસ હોય છે, ગાય આખલા આમ તેમ દોડતા હોય છે, જેથી નાના બાળકો રમતા હોય તો ઘણી વખત કોઈ આખલા કે ગાયની અડફેટમાં કોઈ આકસ્મિક ઘટના બનવાનો પણ એ રીતે ચાન્સ રહેલો છે। અમારી શેરબાગની આજુબાજુમાં જુદા જુદા 5 ધાર્મિક સ્થળો આવેલા છે અને અહીં ઘરડા વૃદ્ધ લોકો દર્શનાર્થે જતા હોય। ખાસ કરીને અત્યારે ચોમાસું છે તો ચોમાસાની અંદર આવી ગંદકી હોય તો જે ઘરડા લોકો છે અથવા જે દર્શનાર્થીઓ છે એમને મુશ્કેલી પડે છે। આ બાબતે અમે રાધનપુર નગરપાલિકાને અને વહીવટી તંત્રને વારંવાર લેખિત રજૂઆત પણ કરી છે, પરંતુ તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી। તો આજે ફરીથી અમે સૌ અહીં સાથે મળી અને અમારા સૌની લાગણી અને માંગણી એ છે કે નગરપાલિકા દ્વારા જે સફાઈનું અભિયાન છે એ સત્વરે સમયસર થાય, ગંદકીના ઢગલા દૂર થાય। બાજુમાં જ તળાવ આવેલું છે એટલે અહીં ઝેરી જે જાનવરો છે એનો પણ ભય રહેલો છે। તાજેતરમાં પણ અહીં એક ઘટના બની છે। તો આ પ્રકારે અમારી જે કોઈ મુશ્કેલી છે એ વહીવટી તંત્ર બરાબર સાંભળે અને યોગ્ય નિર્ણય લે અને જલ્દીથી અમારી માંગણી સંતોષાય એવી અમે સૌ વતી આ સાથે વિનમ્ર નિવેદન વિનંતી કરીએ છીએ। આપનું નામ? સુરેશ જોશી, હું અહીંયા રહું છું શેરબાગમાં। આજ રોજ રાધનપુર લાલબાગ શેરબાગ ગઈકાલે માસૂમ બાળકીનું મોત થયું છે ગટરના કારણે, સફાઈના અભાવે। અને લાલબાગની અંદર વારંવાર 40 થી 50 અરજી આપી છે, પણ ચીફ ઓફિસર મામલતદારની મિની ભગતસિંહ હોવાથી વારંવાર રજૂઆત કરી, પણ આજ સુધી કોઈ ગટર કાઢતું નહીં સફાઈ કરવા આવતા, નહીં કચરો લેવા આવતા, નથી પાણી આવતું। એક પત્રકાર અને નાગરિક તરીકે કે રાજકારણના લીધે જો ચાલતું હોય તો આ ભ્રષ્ટાચાર બંધ કરો અને આમ જનતાને ન્યાય આપો। અને ચીફ ઓફિસરની મિની ભગત છે, અરજદારોનો મન ફાવી બોલે છે। ચીફ ઓફિસર એમ માને છે કે હું દાદા છું અને મારે રાજકારણ છે, તો ચીફ ઓફિસર બંધ કરે। અને ચીફ નગરપાલિકાના વહીવટદારો, મામલતદાર, નગરપાલિકાના નીચલા અધિકારીઓ ફોન કરે વારંવાર, કોઈ આવતું નહીં। અમે લાલબાગની અંદર 20 દિવસ પહેલાં જીસીબી આવ્યું, મન ફાવી એમ કરીને જતા રહ્યા। કારીગરો આવ્યા કે 2 દિવસમાં અમે આવશું, ગટરો સાફ કરશું, બધું કરશું, 5 દિન સુધી કાંઈ કર્યું નહીં। અમે ગાંધી સીધા માર્ગે દોરશું અને અમે ન્યાય માટે લડશું। ન્યાય નહીં આપો તો અમે ગમે કરી શકશું। શેરબાગ રાધનપુરના રહીશો વતી અમારી વારંવાર અને અનેક વખતની રજૂઆતો પૈકીની આજે રજૂઆત છે, જે ક્યારેય અત્યાર સુધી પૂરી થઈ નથી। અમારા શેરબાગની અંદર ગટરો ઉભરાઈને જાય છે, જેના ગંદા પાણી લોકોના ઘરોમાં ઘૂસી જાય છે, પરંતુ ત્યાં સુધી સફાઈ કામદારો સફાઈ કરવા આવતા નથી અને આવે છે તોય નજીવે કરી અને ના છૂટકે કરવા આવે અને તરત જતા રહે છે, જેનું યોગ્ય પરિણામ અમને મળતું નથી। બીજી સમસ્યા અમારી એ છે સફાઈ કામદારોની સફાઈ। કોઈ જ સફાઈ કામદાર અહીંયા કચરા વાળવા માટે કે સફાઈ કરવા માટે આવતું નથી। કચરાના અને છાણોના ઢગલા પડ્યા રહે છે। નાગરિકો પોતે જાતે સફાઈ કરીને ઢગલા કરે છે, છતાંય એ કોઈ કચરાનો યોગ્ય નિકાલ થતો નથી અને જેને કારણે પાછળની બાજુએ કચરાનો મોટો ગંજ ખડકાયો છે। અને ધાર્મિક સ્થળોએ આજુબાજુ હોવાથી લોકોને વૃદ્ધો માણસો દર્શન કરવા આવે ત્યારે આવી ગંદકીમાંથી પસાર થવું પડે છે અને એમને પારાવાર મુશ્કેલીઓ પેદા થાય છે। વળી એ જ એ કચરાઓની અંદર ઝેરી જંતુઓનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે, જેના કારણે હમણાં તાજેતરમાં જ એક નિર્દોષ બાળકીનું શેરબાગમાં અવસાન થયું। તો આના માટે જવાબદાર કોણ? એના પરિવારનો સભ્ય। એવી ઘટના બને પછી જ રાત્રે
5 વર્ષની છોકરી ઓફ થઈ ગઈ, ઘરમાં સાપ બેસી ગયો અને ઓફ થઈ ગઈ. કોઈ મામલતદાર, ચીફ ઓફિસર, નગરપાલિકા કોઈ અમારી કદર નથી લેતું. નથી ગટર કાઢવા આવતું, નથી કચરો વાળવા આવતું, નથી કોઈ સફાઈની, નથી આખલાની. મને પડી ગઈ, મારો ગોળો ભાગી ગયો ઓપરેશન, એ કોણ જવાબદાર? કોઈ ધ્યાન નથી દેતું. ધ્યાન આપો અમારા માટે. પાછળ કચરો છે, કચરો ભરાયો છે, રોજ સાપ આવે છે ઘર કને. અને આ રિક્વેસ્ટ એ કરો ને અમારે હવે ગાંધીનગર જવું પડશે. આખલા ગાયું, બાઈક અમારા 2 વાર બાઈક તોડી નાખ્યા. અમે બહુ પરેશાન છીએ. કોઈ અમારી કદર થતી નથી, અમારી કોઈ વેલ્યુ થતી નથી, કોઈ ખબર લેવા નથી આવતા. વોટ હોય ત્યારે આવો છો અને પછી કોઈ ધ્યાન નથી આપતા અમારા માટે. કોણ જવાબદાર છે? આપનું નામ? મારું નામ તારાબેન કરમણભાઈ ઠક્કર.